કરીને કોક દી અખતરો દઈને મોટું દાન, કરીને કોક દી અખતરો તું દઈને મોટું દાન, પછી ભેર્યા રહે ભંડાર તારા રાત ને દી રામડા. અમારો રામ કવિ લખે, ભલામાણા તને સમય મળ્યો હોય તો કોક દી હારો અખતરો કરજે. શેનો? તાક દાન દેવાનો. જેણે જેણે દાન દીધા છે આપ જોઈ રહ્યા છો કે જેણે આ કાર્યમાં બાપ ઝુંબેશ ઉઠાવી છે એમના સન્માન થઈ રહ્યા છે. એનો અર્થ એવો નથી કે તમે કઈ સેવા નથી કરી, તમે અદ્ભુત સેવા કરી છે. એમાં સોમ સેવકોને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. લાખો રૂપિયા દેનારા નીકળે બાપ, પણ હાથમાં ડોલું લઈને પીરહનારા ન જોવા મળે. એને તો ખૂબ સેવા આપી છે. પાણીની કીટલીઓ લઈ લઈને નીકળી જાય, લ્યો બાપા તમારે પાણી પીવું છે, તમારે ચા પીવી છે. હું તમે મારા ને તમારા બાપને પાણી ન પાઈ શકતા હોય અને ઈ સમાજને પાણી પીવા માટે નીકળી જાય. યુવાનોને હું ધન્યવાદ આપું છું. દાતાઓને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમને તો સમાજ વતી ખૂબ આયેલી સન્માન મળ્યું છે. પણ એક કલાકાર તરીકે નહીં, આપના નાના ભાઈ તરીકે જે આપ જ્યાં યુવાનો જે સેવા કરો છો, મા પાસે પ્રાર્થના કરજો. મા પાસે રૂપિયો નો માંગતા, કોઈ નો માંગતા. રૂપિયાની જરૂર પડે, મારો એવો હેતુ નથી કે રૂપિયા વગેરે અમે દુકાને ઉભા રહીને પાનને ગલે 10 દુહા ગઈ કે મફત માવા ન દે. જરૂર પડે પણ મા પાસે કોઈ દી ન માંગતા. માને કહેજો કે મા તું અમને સંસ્કાર દે, બસ તારી ભક્તિ દે. રૂપિયો તો પછી અમારી વાહે ઢહડાઈને આવશે. તારી કૃપા થઈ જાય ને માં તો રૂપિયો તો ઢહડાઈને આવશે. પણ એકલો રૂપિયો આવશે તો કદાચ અમે તને ભૂલી જાય. સંસ્કાર હોય ત્યાં સંપત્તિને આવવું પડે, બાકી સંપત્તિ હોય ત્યાં સંસ્કાર હોય એવો દાવો નથી. આ લંકા આખી સંપત્તિની ભરીથી લ્યો, આવ્યા ઠેઠ સુધી સંસ્કાર. જેમ તેમ સંપત્તિ, હોનાની વંડી, ઈટું પણ હોનાની લે. મારે દીકરે કે જેમ તેમ લંકા કરી છે આરી. સંસ્કાર નો આવ્યા તો નો આવ્યા. હતા થોડા ઘણા મંદોદરીમાં, વિભીક્ષણમાં હતા, પણ ન આવે. એમ ગોકુળમાં સંપત્તિ નહોતી, સંસ્કાર હતા. ભગવાનને પોતાને ઢહડાઈને ના જવું પડ્યું. અને લક્ષ્મી તો ત્યાં ડોક્યા કરતી હતી. લક્ષ્મીઓ કે અંધારી રાતે ઊભી છો. માને અમે પ્રાર્થના કરીએ કે હે માં, તારા નામ ઉપર જે ઓળખોળ રૂપિયા કરે બાપ, એના ભંડાર સદાય ભર્યા રાખજો. કે લક્ષ્મી જશોદાને કહેતી હતી કે માં એક હેલ દે ને તારી પાણી આરેલી. હું કામ? એ કે તારે પાણી આરે હેલે ભરીને મૂકી જાઓ અને ઘોડિયામાં ગુગવાટા અમારો નાથ કરે ને, અમારો ધણી, એના દર્શન કરી લઉં. બાય પાણી ભરવા આવે ને ઓલો ઘોડિયામાં હિસકતો છે. ચિત્ર કેવું છું છે બોલો. નગર હમણાં એક કઠિયારો લાકડા કાપવા ગયો ગીરમાં, સાંભળજો. એ લાકડા કાપવા કઠિયારો ગયો, હુવાણ કરીએ. હવે આવી હુવાણ લગભગ તમને નહીં સાંભળવા મળે. સાંભળી લેજો જેટલું સંભળાય એટલું. હવારે ઘરે પોગ્યા કે નહીં કોને ખબર.
આ મોજ લૂંટી લેજો. અમારા તખતદાન લોહડિયા કહે કે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે મોજ મારેવું એ જ મોજ મારેવું. હાવ લુખી મોજ નહીં હો, એ પાછું કાંઈક ખોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે. આવી કઈક મોજ લૂંટી લે છે. માના દરબારમાં મોજ લૂંટવા આવ્યા એટલે વાત એ કરતો હતો કઠિયારો લાકડાનો ભાડો કાપવા માટે જાય, લાકડા વેચી પોતાનું ગુજરાન કરે. એમાં ગીરમાં ગયો, એક વાવ પાણી પીવા ગયો, પાણી પીને અધર જોયું ને તો એ વાવની માથે એક ડાળ હુકલ. કઠિયારે શું થયું કે એક ડાળ કાપી લઉં ને એટલે આખો ભારો તૈયાર થઈ જાય. એ ઝાડ ઉપર ચડ્યો, વાવની માથે જે ડાળ હતી એ ડાળને એમ કહેવાય કઠિયારો કાપતો હતો, એમાં હાથમાં કુહાડી ચટકી ગઈ અને ગઈ વાવને. ભગવાનનો ભગત હો કઠિયારો. મળ્યો ભગવાનને પ્રાર્થના કરવા કે હે પરમાત્મા, મારી એક આજીવિકા લાકડી આ કુહાડી હતી, એ કુહાડી હાથમાં ચટકી ગઈ તો મારો બાપ મને કુહાડી કાઢી દે, મને તરતા નથી આવડતું. આવ્યો પરમાત્મા, હૃદયથી આકલો કરો તો આવે. ભગવાન આવીને કીધું હું બેસાડો આ મોળો પીડ્યો તું? એ કે પ્રભુ મારી આ કુહાડી વહી ગઈ. કે એમ કે હા કાઢી દો મારો દીકરો મુજાતો નહીં. ભગવાન ગયો વાયુમાં ડૂબકી મારી. ભગવાનને થયું અખતરો તો કરવા દે, પરીક્ષા કરવા દે કેટલામાં છે ઈ. એટલે ભગવાને ડૂબકી ખાઈને હોનાની કુવાડી કાઢી. કાલે આ તારી? કે ઈ મારી નથી. આવી તો અમારા ગરીબ માણસ પાસે હોનાની કુવાડીઓ ચાલી હોય. પ્રભુ તારી નથી? નહીં. અરે તારી જ છે. કરે નથી બાપા. ભગવાનને થયું કેટલો ખાનદાન માણસ છે. પાછી ડૂબકી ખાધી. એને એમ થયું કે હજી લાલચ આપું થોડીક. ભગવાને બીજી કુહાડી કાઢી, પણ હોનાની કુહાડી તો ખરી પણ હાથો હીરા માણેક ને મોતીઓથી ભાઈ ચડેલો. એ કે આ કુહાડી કરે બાપા, આવો આવી કુહાડી તો અમારી પાસે ક્યાંથી હોય? ભગવાન રાજી થયો. ત્રીજી ડૂબકી ખાય અને હતી એની કટાઈ ગયેલી લોખંડની કાઢી. આ બસ ઈ મારી છે, ઈ કુહાડી મારી. ભગવાન મોજમાં આવીને બે કુહાડી ભેટમાં બે કાલે. બાપ તારી ઉપર હું મોજમાં છું, તારી ખાનદાની ઉપર હું ખુમેર છું, હાલે આ કુહાડીઓ તને બે ભેટમાં આપું. હવે હોનાની કવાડીઓ ને હીરા માણેક મોટીના હાથાવાળીઓ ઘરમાં ગળી જાય, પછી લાકડા કાપવા જાય ખરો? પછી તો પ્રાડો ગાડી લાવ્યો. પ્રાડો 55 લાખની લઈ આવ્યો. હા ગીરમાં જાય, આમ વચ્ચે પાણો આવે તો ઉછી થઈ જાય. ગીરમાં તો ઈ જ હાલે. પછી તો ફરવા જાય, લાકડા કાપવાનું બાઈને બે માણા ને તો હારે ફરવા જવું જ નહીં. આ મારું ચોખ્ખું એલાન છે. અને હારે ફરવા જવું તો ઈ કે ઈ ખરીદવું નહીં. કીધા ભેગું દોડવા ન મળું. આ રામ હારે લઈ ગયા, હું ડખો છો. હારે લઈ ગયા ભલે લઈ ગયા કે મૃગલો લાવી ગયો દોડવા મળ્યા. ન્યા રામાયણ થઈને રામે ઉબડ્યા ભાથો ખમે કે આ ઘડીએ લઈ આવો જવાય. હરણ થાય. ફલાણી વસ્તુ લઈ આવો કહેવાનું 2-3 દી પછી સાના મના રહ્યો. થેલિયું લઈને દોડવા ન મળતા. હવે આને કીધું કે આ બે હારે ફરવા નીકળ્યા એટલે ઓલી બાઈ વાતે છે, હે પતિ દેવ કઈ વાય માં લે આ કવાડિયું ભગવાને કાઢી દીધું ને આવ્યા ઈ વાવે? એ કે જો ગાંડી આ વાય માં છે. એમ કે હા તમે કઈ ડાળ કાપતા હતા? એ કે આવડ્યા ટગલી ડાળ. બાઈ જોતી જોતી કારે વાય આવી ગઈ ખબર ન રહી, અધર ધ્યાન અને હાલતી થી એમાં વાય આવી ગઈ ને બાઈ ખાબકી. બાઈ ગઈ. પાછો મળ્યો ભગવાનને પ્રાર્થના કરો કે મારા બાપ જેમ વાય માલી કુહાડી કાઢી દીધી એમ મારી બાઈ ને કાઢી દીધી, એને તરતા નથી આવડતું. ભગવાન ઘાય વખત મરી જાય આવડે. ભગવાન કે મુજાતો નહીં, હું આવી ગયો છું, આગળ કાઢી દઉં. ભગવાને ડૂબકી ખાધી પણ ભગવાનને એમ થયું કે આને લાલચ હજી પાછો પરીક્ષા કરું. ભગવાન દયાળુ છે. તમે એને સંબંધ કરી નાખો ને એટલે જેટલી વાર હાથ કરો એટલી વાર આવે. આ નરસિંહ મહેતાએ 9 વાર હાથ કર્યા, 9 વાર આવ્યો કે નહીં? એને બીજી વાર હાથ કર્યો કે મારી ઘરવાળી પડી ગઈ. આવ્યો ભગવાન, ડૂબકી ખાધી. ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું, ડૂબકી ખાધી ને સીધી રોમા માણેક કાઢી. હું કે બસ ઈ ભગવાન કે અરે રાકા તું હોનામાં નો ડગ્યો, હીરા માણેક મોતીમાં નો ડગ્યો, નામાં
ઓલો કે ભગવાન તમે મને ખરાબ ન ગણતા હો, હું એવો ખરાબ માણા નથી. એ કે તો એ કે હું આની ના પાડું એટલે તરત તમે રવિના ટંડન કાઢો, એની ના પાડું પછી મારી હતી એની કાઢો, પછી હું હા પાડું તો તમે મોજમાં આવીને બે ભેટમાં આપો, તો એકનું પૂરું નથી પડતું, ત્રણનું મારા બાપ કેમ પૂરું પાડવું? હે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, પાછું કાંઈક ખોજમાં રહેવું રે, આ તો મોજમાં રહેવું. જીવન હકીકત તમે ઉજળું કરજો, ઉજળું જીવન જીવશો ને તમને બહુ મોજ આવશે. દોનો દંપતિ આનંદથી રહેતા હોય, તમે જોજો અહીંયા જો કે બધા મોજથી જ બેઠા, બાકી મને ખબર છે ઘીરા કેવા મોજમાં રહ્યો. ઓળખી ભાઈ બધાને ઓળખી. અહીંયા માન મોભામાં બેઠા ને, બાકી ઘીરે હું કે તમે જેમ કહો એમ તમતા. અમુક ને મેં ઘોડા થતા જોયા ડાંગરભાઈ, અમુક ને મેં ઘરે હું કે મુંજા રમતા નથી ઘડી ઘોડા થાવ નહીં. તો જણ જેવો જણ મારો દીકરો લાદી મામા 4 પગે હાલે, બોલો. બાય વળી છોકરાને માથે બેહાડે ને હાથમાં ઊંધો હામણ, એટલે આજો આજો તો ઓલો વળી ખપ 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 ખપ. ત્યારે એમ થાય કે મરી જાન, હું ખપ ખપ સોથી પીડ્યો આવ. હા 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 હા, ખરેખર હું કેવું કયો આવ મોજમાં છે જો. આ તો બધી જોડ હોય ને ભાઈ, જોડ હોય બધી જોડ. મારુતિ ખટારો, કળશો ટબુડી, હાણસો હાણસી, સમસો સમસી, ટોપ તપેલું, તપેલું તપેલી, તપેલી તો તપેલી હો. એમાં હાવણો હાવણી એ પાછું સમજવા જેવા છો. જોજો તમે હાવણી ને બાયું હાસવે બહુ, એની કહેવાય ને હાવણી. હાવણાની તો કઠણાઈ હો. હાવણી જોજો તમે રૂમ વાળશે, રસોડું વાળશે, ઓસરી વાળશે, વધી વધીને 2 પગીચા ન્યાલી હાવણી પાછી વળશે. આ દેશની હાવણીને સમજણ આવી પણ બાયુને સમજણ ન આવી હો. હાવણીને ખબર પડે કે પગીચેલી પાછું વળાય, ફળિયામાં ન જવાય. ફળિયામાં હાલે હાવણા, ફળિયું વાળે, ગમાણ વાળે, બજાર વાળે. મારો દીકરો ઝાપા સુધી ઝપટું કરીને ગમાણમાં પડ્યો, ડફદી ઊંધે પડ્યો. અને હાવણા ઉપર બાયુને દાજ કેટલી તમે જોઈજો. હાવણી વાળતી છે ને તો ધીરે ધીરે હાવણો હાથમાં આવશે ને પસાડે બહુ, હાવણા ભાંગી નાખ્યા પસાડી પસાડી. અને હાવણા બિચારા ભાંગતા જાય તો ઢળાતા જાય. વાત કરવી છે મૂળ. ભગવાન કૃષ્ણનો જે પ્રસંગ મેં પહેલા કીધો, માના દરબારમાં બેઠા છે બાપ. વિજ્ઞાનને ખોટું પાડી દે ને ઈ આ મંદિરમાં બેઠી. વિજ્ઞાનને ખોટું પાડી દે. ઠીક છે, આગળ દાખલા બેને ગાયા, અમુક સાચી રીતે ભાવથી ધૂણતા હતા, અમુક મારી જેવા ખોટું ધૂણતા હતા. હા, હું ધૂણતો હતો પાછળ બેઠો બેઠો. ઘણા મારી પાસે દાણા લેતા હતા, મેં આપ્યા દાણા. પણ મને અવારનવાર ઘણા પ્રશ્નો પૂછતા હોય. મને કે માય ભાઈ આ માણસો ધૂણવા મળે તો મને કે માં પેંડમાં આવે? મેં કીધું નહીં, પેંડમાં નો આવે. માં ખાલી અડે. એને માનતો હોય ને એને માં ખાલી આમ અડે, માથા ઉપર હાથ મૂકે, મારો દીકરો અડે ને ત્યાં વાઇબ્રેશન આવે. પેટમાં આવ્યો હોય ને તો ઉભો ફાડી નાખે. સાંભળી લેજો તમે, જ્યાં નોંધ કરવી ને કરી લેજો. પેટમાં જો માં આવે તો માં એને ઉભો ફાડી નાખે. આ લાઈટ છે ને, લાઈટ એ શક્તિનો અનંત કિરણોમાંનું એક કિરણ છે. સાંભળજો, આ શક્તિ જ છે, આ માં જ છે. એના દર્શન કરાય, એને અડાય નહીં. અડો તો એ જ દિશા થાય, બીજી કોઈ દિશા. સાંભળજો આ વાત, હાવ દાંતમાં નો કાઢતા. માના દર્શન કરાય એવી અનેક લાઈટો ભેગી કરો ને ત્યારે એક વીજળી થાય. એવી અનેક વીજળી ભેગી કરો ત્યારે એક સૂર્ય થાય. એવા અનેક સૂર્ય ભેગા કરો. ખાસ સાંભળજો,
એવા અનેક સૂર્ય ભેગા કરો ત્યારે એક નિહારિકા થાય, અને એવી અનેક નિહારિકાઓ ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ બને, અને એવી સૌદ બ્રહ્માંડની જનેતા મંદિરમાં જેની પ્રતિષ્ઠા થાય એ પિંડમાં આવી તો હું દશા. અને ઈ માં આવતીકાલે માની મૂર્તિ મંદિરમાં જશે ને, જે હાજર છે જોશો, અરીસો મૂકવામાં આવે દરવાજામાં. કોઈ પણ શુક્લ છે, પંડિત કોઈ શાસ્ત્રીજી કોઈ જે કોઈ હોય છે, આ દેશના બ્રાહ્મણો માનું આવાહન કરે, અરીસાની સામે, દરવાજાની સામે અરીસો પીડ્યો, સામે માં ભગવતીની મૂર્તિ હોય, અને શ્લોક સ્વાહાના જ્યાં નાદ થતા હોય, અને અરીસો બાપ ઈ સ્વાહાની સાથે ફાટી જાય ને ત્યારે માં મૂર્તિ અંદર જાય. સાંભળી લેજો. અને કોઈને હવા રહી જતી હોય, અરીસાને બદલે ઉભા રહી જાય, જો તમે તમારી ખાખ પણ એઠી ન પડે, સાંભળી લેજો, ઉડાડી નાખે હવામાં. ઈ માનું પ્રમાણ છે. ઈ માં પિંડમાં આવે તો હું પૂજ, માં આશીર્વાદ દે, મારો દીકરો, મારો લાલ. બાપ તું મને માન છો, મને હોકારો દેજે. વરુડી નાની એવી ઢીંગલી જેવી છે, કેવી ચિત્ર કેવું બન્યું છે. એ નવખાણ પાછો વળી બાપ કે માં મારે મોઢું થાય, પણ વીરા મીટડા તો લેવા દે. નવખણ ને એમ કે હું મસ્તક હેઠું ઝુકાવી અને દુખણા લેવરાવી લઉં, અને રાજા એમ કહેવાય કે મસ્તક નીચું કરવા ગયો ને તા તો માયા હાકલ કરે, નવઘાણ મારા નવઘણના મસ્તક નીચા ન હોય બાપ. મિત્રો, ઈ વરુડીનું જ્યાં સ્થાન છે ત્યાં હાલમાં મિલિટરીનો આખો રસાલો પીડ્યો છે, અને પ્રથમ પાકિસ્તાન સામે યુદ્ધ થયું, અને ઈ જ વરુડીની દેરી ઉપર અનેક બોમ્બો નખાણેલા, એક પણ બોમ્બ ફૂટ્યો નહોતો, એનો સાક્ષી પુરાવો મિલિટરી છે. અત્યારે આખા મંદિરનું સંચાલન આ દેશની મિલિટરી કરે છે, આ વરુડીના મંદિરનું સંચાલન. ક્યારે વિજ્ઞાન ત્યાં ખોટું પડી જાય, જ્યાં અણુ બોમ્બ પરમાણુ બોમ્બ ફાટતા બંધ થઈ જાય, એ માવું જાગશે ને તે દીધા હિન્દુસ્તાન બસ્યો. બાકી મારા તમે હું તમે તો રાખલી ના થઈ ગયા, હું મારીને તમારથી થાય, મૂંડ તમે પડકારે પતી જાય બાપ. આ તો ડાયરામાં બેઠા હોય ને આવા ઉત્સવ હોય તો માના દીકરા થઈ, નકરામાં કોણ મર્દનો દીકરો એવો છે સવારના પોરમેની કુળદેવીનું પૂજન કરે એવો એક પણ રાકો ન મળે. છાતી ઠોકીને કહું હશે કોઈ 8-10 જણા, બાકી એક પણ ન નીકળે. બસ પોતાના ધંધામાં રસ્યા પસ્યા, કોકની મારી તારીમાં. અહીંયા અમુક 30% એવા છે કાંઈ ખોદણી કરવા દેવાય છે ભડના દીકરા. આગે વાનોમાં કાંઈ છે અને નામ બગાડી નાખ્યું, તારી ઘરે વરોતો કરી તું, તારા દીકરા વાહડા જવડા છાય એના લગ્ન કર, ભડના દીકરા એના લગ્ન કર. એનો હક પણ તો કરી જો એકવાર. કેમ તારો બાપ જગતના શોકમાં હલાય? કહેવાનો મારો હેતુ કોઈને માફ કરજો, અને માફ ન કરો તો મને કોઈ વાંધો નથી, પણ આવા સ્થાને આવી જાઓ, કુળદેવીના સાનિધ્યમાં આવી જાઓ. સાંભળી લો, કોઈ જાહેર પ્રોગ્રામમાં આવું અમે કહેતા હોય કે ન કહેતા હોય, પણ અહીંયા તો સાથી ઠોકીને કહી શકીએ, અમારો કહેવાનો હક છે. કે રૂપિયા લેવા ન થયો, તમને કહેવા આવ્યા. હું કહેવા આવ્યા? આવું બધું કે માણાના નોર ના થાય જો ને કાંઈક મારો બાપ માના શરણે વયા જજો. આવા આગેવાનો પોતાને એમ કહેવાય કે કિંમતી સમય દઈને મુંબઈ સુરત થી અહીંયા આવી અને પોતે અહીં રૂપિયા ઉડાડતા હોય. આવા કામમાં ખંભે ખંભો મિલાવી અને આ જેવી પ્રતિજ્ઞા કરજો. આજ હે માં, હે ખોડલ, મારા ઘરે હું સવારમાં વહેલો ઉભો થાય ને બાપ, તો હે માં, પેલું મારા મોઢે તારું નામ હશે. તે હું ઘરની હોય તો માં પેલો દીવો તો હું તારા નામનો કરી રોજ સવારમાં. દીવો નહીં હોય તો માં અગરબત્તી કરીને, કદાચ કાંઈ નહીં હોય એવો રાખો તો કોણ હોય જેના ઘરમાં કાંઈ ન હોય? હે, કદાચ એવો કોઈ હોય તો માં હું તારે સામે 2 આહુડા પાડી લે. અતિ ઉત્તમ હોય આહુડા, જો આંખમાં પડી જાય એની સામે. બાપ તમારી પાસે કોઈ દી કાંઈ વસ્તુ ન હોય તેથી માની સામે 2 આહુડા ધરજો અને પછી તમે જોઈ લેજો, તમને જગત કરતા મોટો દેખાડી દે માં.
જગતમાં કોઈ એવી માં નથી પોતાના દીકરાને રોતો જોઈ શકે. ભલા માં ભગવતીની વાત એક બાજુ જાય, પણ મારી તમારી જનેતા સામે કોક દી નજર રાખજો. અતિયુક્ત લાગે, માફ કરજો, પણ માં છે એ બરોબર એમ કહેવાય કે વાડિયા દાડિયા હોય, ભાતનું મોઢું થાતું હોય, બરોબર 1 વાગી ગયો હોય, રોટલા અડધા બાકી હોય, છોકરો કજીએ ચડ્યો હોય, છોકરો ઓસરીમાં રોતો હોય, માં રોહડામાં હોય, છોકરો 3 વર્ષનો હોય, દારામાં સમજતો હોય, ઈ દીકરાને સાનો રાખવા માટે માં દારા દેતી હોય. ચૂપ રોયા, મારે કામ છે, સાનો રહી જા. વેણાનો ઘા કરે, પાટલીનો ઘા કરે, છતાં છોકરો રોતો બેન નો થાય ને બાપ તો લોટ વાળા હે છે. માં તેડી લે, હવે ભલે દાડિયાનું મોઢું થતું, પણ બાપ હવે તને નહીં રોવા. તો મારી તમારી માં જો મને તમને બાપ રોવા ન દેતી હોય તો આ મંદિરમાં બેઠી મારી તમારી કુળદેવી કોઈ દી મને તમને રોવા ન દે. ભલા માની સામે કાકલોતી કરી લેજો હે કે મંદિરો નવાયની એ મૂર્તિ નવી એના પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના રે. મંદિરો નવાયની મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના રે, જૂના જૂના રે. ખોડિયાર કયો, આવડ કયો, નાગબાઈ કયો, 9 લાખ લોબડીઓળી માંથી કોઈ કયો, એ નામ જુદા જુદા, પણ દેવ તત્વ મા તત્વ તો એક છે. એ માના પાળે હું તમે બેઠા છે, એ માની એક હાથી વાત હું તમે કરીએ નહીં ને બાપ તો હું તમે નગુણા કહેવાય. એટલા આદિ આ ખોડિયાર બરોબર એક કરાકદાર દરબાર છે. પ્રભાતના પોરમાં ઉદ્યાસને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથને લઈ અને નવખંડ ધરતીને ઉજાળવા માટે નીકળે, અને તેથી એક રાજપૂત ઘોડા ઉપર સવાર થઈ બાગડદા રમા ઘોડલી ઉડાડતો ઉડાડતો એમ કહેવાય કે અયાવજના પાદરમાલી નીકળવું. હાથ ચારણની દીકરીઓ એમ કહેવાય કે કોઈ ભાગલે રમે છે, કોઈ કુકે રમે છે. હાથ દીકરીઓને રમતી જોઈ અને દરબારે પોતાનું ઘોડું ઊભું રાખ્યું. હાથે દીકરીને સામે જઈને દરબાર એટલું બોલ્યા હતા કે માતાઓ જય માતાજી. દરબારના મોઢામાંથી જય માતાજી શબ્દ છૂટવો. હાથ રમતી છે માલી 6 દીકરી ફડાક દઈને સામું જોઈ દરબારની સામે જોઈને એટલું કીધું દરબાર જય માતાજી. હાથની દીકરી કઈ બોલી નહીં, સામું જોયું નહીં. ત્યારે દરબારે એટલું કીધું માતાઓ જોગમાયાઓ તમે હાથ રમો છો, એમાં 6 જય માતાજી બોલ્યો તો ઓલી હાથની બેરી છે, મૂંગી છે, કેમ કઈ બોલી નહીં. તેથી એક દીકરીએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું દરબાર એ બેરી નથી, મૂંગી નથી, પણ તારી હારે એને નહીં બોલવું હોય. ભલા માણા બેરી નથી, મૂંગી નથી, ભલા એને તારી હારે નહીં બોલવું હોય. નહીં બોલવું એ શબ્દ છૂટવો. ઘોડીનું પલાણ છાંડી જેમ ઠીકરી નાચીને હેઠી પડી જાય એમ કહેવાય કે દરબાર હેઠા ઉતરી અને ઓળખી જાય કે નહીં બોલવું હોય તો બોલે, હુકામ નહીં. પોતાની પાઘડીમાં એમ કહેવાય એક આટો કાઢી અને ડોકમાં 3 ગાળિયા નાખી અને ત્રાહી નામ શરણાગતસું કરી અને હાથની દીકરીના પગમાં જેમ લાકડી પડે ને એમ દરબાર જા પડી ગયા. એ હાથની દીકરી બીજી કોઈ નહોતી રમતી, જેની પ્રતિષ્ઠા છે એ ખોડિયાર રમતી હતી. ખંભા ઉપર મળી ખોડિયાર ખમકાર કરવા દરબાર આતા ભાઈ ઠાકોર એ ભાવેણાના રાજા આજ હું તારી ઉપર પ્રસન્ન છું બાપ. મેં આજ તને 18 પાદર દીધા. જા બાપ મેં તને આ ખોડિયારે 18 પાદર દીધા. એક જ જો ખમકારામાં 18 પાદર દઈ દેતી હોય. મને તમને બાપ વિશ્વાસ નથી. વિશ્વાસ આવી ગયો હોય ને એ માં મને તમને કઈક આપી શકે. બાકી મારે હું નાયતના મારી ઉપર કદાચ પ્રસન્ન થઈ ગયા હું આપી દે, 2-5 લાખ રૂપિયા આપી દે, મકાન લઈ દે, ગાડી બંગલા તમને લઈ દે. ભાવ નો સુધારી શકે. બોલી તો પ્રાકાષ્ઠ અંત આવી જાય મારો અંત તમારો એન્ડ સુધી હારો હાર રહી જાય. પ્રાર્થના એની કરજો. એટલી બધી બોળી સંખ્યામાં જ્યારે બધા ભેગા થયો તો મેં જે પેલા કીધું દીવા અગરબત્તીનું, તો હવે એવા કેટલા ઉશ્યાંગળી કરો. હાલો કેવા કરશો? ખોટી ઉશ્યાંગળી કરે ના કાંધ માથે ખોડલો
હા સારું લગાડતા ને આ બીજા તો ખાવા જ આવ્યા એવું શું ને સાબાસ સાબાસ જેટલા ઉછી આંગળી કરી ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ એટલા સુધર્યા તોય તે અમને એ તો કરતા છે એને એ જ કરી છે પછી એ તો નવા તો લગભગ ન ઉછી આંગળી કરે એ આપણને ફાવે નહીં એટલું એટલું કે તો મારા દીકરા ટોકી દે માથા મારે છે બહાર નીકળ હું કે નરેશ કનોડિયો જમાવ્યું નહીં તો તારા બાપાને મોકલી તો જમાવે ને બધે તારા બાપાની કઈ ફિલ્મ ફેલ ગઈ કે લે ઉજળું જીવી લેજો મારા બાપ આઈ લેજે અમે જે પ્રાણા પાડી તમારી હામાં એના શબ્દ તમે ઝીલજો તો અમારા શબ્દો સાર્થક બને અને અમે જે કઈ ઉજાગરા કરીએ ને એ અમારા ફેલ ન જાય અમે અહીંથી બોલીએ તો તમારા એ શબ્દ તમે મગજમાં લ્યો ને વાત 100% નહીં કાલે રિવોલ્વર લોડ કરીને આલી ફાયરિંગ કરું તો કઈ બધાને ગોળીઓ ન લાગે અમુક ને જ લાગે એમ શબ્દનું એવું છે મારા બાપ બધાને ન લાગે એ તો જ્યાં ઝીલાતું હોય ને ત્યાં ઝીલાય હે પણ આજથી અમે બોલીએ અને તમે 5 જણા ખાધી છે કેમ કહેવાય કે જીવનમાં ઉતારી લો તો તમારું જીવન સુધરી જાય અને અમારું મોત સુધરી જાય બાકી કાંઈ લેવાનું નીકળતું નથી ભલામણ જે વ્યક્તિને શબ્દ લાગ્યા એ તો આખી જિંદગી યાદ કરે ને કે ફલાણા ભાઈ મારા હકીકત ઘણાની ટપાલો આવે મને કે માયા ભાઈ તમારા પ્રોગ્રામ સાંભળ્યા પછી એની ઘરવાળીઓની ટપાલો આવે કે તમારા ભાઈ પીવાનું બંધ કર્યું ને અમારો તો આળખો સુધરી ગયો ત્યારે એમ થાય કે બસ આની તો જિંદગી સુધરી દારૂ પીતા હોય તો માણસના પેટના જ ન કહેવાય હો આ શોખવટ કરો હાવ મારે કાંઈ તમારી પાસે લઈ નથી લેવું તમારા પ્રોગ્રામની તારીખે નથી જોતી અને એમાં આયરના દીકરાને તો દારૂ હરામ છે કોઈ ન ખબર હોય કહી દઉં આયરના દીકરાને દારૂ હરામ છે સાંભળજો હું કામ સપન કોટી મરી ગયા હતા પી કૃષ્ણ હલવાઈને એ બેઠો હતો પછી પ્રાચીન ફિલ્મ લાગ મારા દીકરા એ દિયાશ મેં ડોલ કાંઈ કાનુડાને આવવું છે કૃષ્ણ કાંઈ એને ગમતું નથી અહીંયા સૂટા માખણ ખાઈને ગયો ત્યાં ફરવતું જ નથી પણ ડોકાય ઉપેલી કે આમાં જશોદા ક્યાં છે આમાં દેવકી ક્યાં છે આમાં નંદબાબો ક્યાં છે વાસુદેવ ક્યાં છે ગોવર્ધન ઊંચો કરવાની મારામાં તાકાત છે પણ લાકડીઓના ટેકા દે ગોવાળિયા ક્યાં છે એ થોડો તમારો બાપ કોથળીઓ વાળા ભેગો આવે એ ગોતે છે ડોક્યા મારી મારા દીકરા દિયાશ મેં તો ડોલકા કેડે જેવા થઈ જાય બોલું હમણાં 2 જણા ધોમ થઈ ગયા ધોમમાં તો સમજો ને ઉડાયરું ધોમમાં અહીંયા આપણે થોડી શોખવટ કરવી પડે મારો બાપ અહીંયા તો બધા ઓળખે આપણે મહેસાણા બાજુ ગયા હોય ને ત્યાં અમારે શોખવટ કરવી પડે હમણાં અમારો મહેસાણા પ્રોગ્રામ હતો ને અમારા કલાકાર મિત્રો બધા ભજન ગાયું પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ ને એવો જમાવટ પ્રોગ્રામ વયો ગયો સવારમાં આયોજક આવ્યો મારે મને કે શું ભાઈ મને કે મજા કરે હીરભાઈ મજા આવી ને ભાઈ મને કહો હવા પછી મારી પાસે ધીમે એક દિન બોલ્યો મને કે ભાઈ જેસલ જાડેજાનું નામ સાંભળેલું મને કે પ્રકાશ જાડેજા કોણ લે આ બધાને કહું ગાવ લ્યો આવે ને પાપ તારું પ્રકાશ જાડેજા પછી મારે કેવું પડ્યું જેસલ જાડેજા ને સંગાતે પ્રકાશ જાડેજા જોઈન્ટ થયેલા મને કહો હવા તો હા શું ભાઈ મુરલીધર યુવક મિત્ર મંડળ ભમર તે માતાજીના મંદિરમાં 2 સીલિંગ ફેન ભેટ આપે છે એમને જોરદાર તાળીના ગળાથી મારું આપલું થાય વાહ ખૂબ ખૂબ ધન્યવાદ ફરમાઈશો ઘણી આવે છે ફરમાઈશો એટલી બધી બધા કરી 3 દિવસ સુધી આવીને રહીને ત્યારે માઇન્ડ ફરમાઈશ પૂરી થાય એમ છે પણ જેટલું બને એટલું તમને હું આનંદ કરાવવાની કોશિશ કરીશ પણ અમુક શબ્દો જે કહું છું એ ખોટું ન લગાડતા ઘરનો ડાયરો છે એટલે કહેવું પડે ખોટું લગાડો તો મને કોઈ જાતનો વાંધો નથી ઘણી વાર હું કે આડા ઉભા રહેવું તો આડા તો હું રાકા સમજો હા તો ટેજ ઉપર જ આવી સારી વાતો કરી બાકી હેઠા ઉતર્યા પછી અમને ગેડી દોડે જ રમીએ છે પણ સત્યથી જીવજો તમારે પાવર રાખો હું કોણ છું હું આડોવળો પીન ગલોટિયા ખાવે મારી ઉપર કોઈક મને થૂકી જાય ઈ ખુમારી હોવી જોઈએ પણ આ 2 ધોમ થઈ ગયા રાતે કેટલા વાગ્યા ખબર ન હોય ગઈ પાછા પી ગયેલા હોય ગીત બહુ ગાય હમણાં તો એક જણા પીને ગીત ગાતા થઈ ગયા તું બેઠે ને પહેને દે છે સાથી ક્યાં નિભાવે અરે તારો સાથ તારો બાપે નો નિભાવે હું હાલી નીકળ્યો આવ રાકા
એમ બે જણા ધોમ થઈ ગયા ભાઈ. અને રાતના કેટલા વાગ્યા એ ખબર ન રહી. એક જણો કે કેટલા વાગ્યા, ઓલો કે ઘડિયાળ નથી, કે લુખા ઘડિયાળ નથી રાખતો. આપણે ઘડિયાળ જોવે જ આપણને ખબર કેમ પડે કેટલા વાગ્યા ઘીરે જવું એમ. લે હવે તમારે ટાઈમ ને હું લેવા દેવા. ઓલો કે તારે ટાઈમ નું કામ છે કે ઘડિયાળ નું કામ? ઓલો કે ટાઈમ નું, કે ટાઈમ તને પાકો આપું. એમ કરીને મારા દીકરા હાથમાં પાણો લીધો, બાજુ મકાન હતું ને જવા દીધો, ફફડાટી કરી, નળિયા ફૂટી ગયા ને ખખડાટી બોલી. અંદર ડોશી હુતા હતા. ડોશી હુતા હુતા બોલ્યા કે રાતના 2 વાગ્યા તો રોયા ને હક નથી. ઓલો કે 2 વાગ્યા, બે પડના દીકરા કોકના નળિયા ફોડીને એમ, હે કોકના નળિયા ફોડીને ટાઈમ જોઈ લે ને એના ડીઝલના 26 રૂપિયાને બદલે 37 થાય ત્યારે બાપનો હું જાય કયો લ્યો. હે ઉજળું જીવન જીવી લેજો ને. એટલે જ અમારા ભગત બાપુ કવિ કાગ લખે કે ફૂલડાય મે એ આજ ફૂલ્યા ને કાલ ખીલ્યા, ફૂલડાય મે કાલે કરમાય જાશું, ફૂલડાય મે કાલે કરમાય જાશું. ફૂલડાય મે ફોરનું મુકતા જાશું, ફૂલડાય મે ફોરનું મુકતા જાશું, ફૂલડાય મે ફોરનું મુકતા. ફૂલડા અમે આજ ફૂલ્યા અને કાલ ખીલ્યા, કાલે કરમાય જાઓ. ફૂલડા કે અમે ભલે કાલે કરમાય જાય પણ જગતના ચોકમાં અમે અમારી ફરીમું મુકતા જાઓ. કાંઈક એવી શ્વાસ તમારી મુકતા જાજો. જે અહીંયા મહાપુરુષોના જે સન્માન થયા એને કોણ સમાજ ભૂલવાનું કયો તમે? આવા પ્રસંગો આવે અને કદાચ સુરત થી ના આવ્યા હોય તો એ ગામ વાતું કરવાનું કે આજે ફલાણા ભાઈ હોત ને તો કાર્યક્રમમાં મજા આવત. આવું જીવન જીવજો. આપણો સૌરાષ્ટ્રનો રિવાજ છે, કોઈ પુરુષ ગુજરી જાય ને તો એની ઘરવાળી પહેલા મોં ઉપર શેડો લે. એ બાયુનો વિષય છે, તમને ન ખબર હોય. મોં ઉપર શેડો બાયુ લે. આપણે તો ઓ કરીને પૂરું કરી નાખીએ, આપણે વધારે લપ ન હોય કે. પણ મોં ઉપર શેડો એ બાય લે. એક પુરુષ ગુજરી ગયો એટલે ગામની બાયુ આવી ગઈ, પણ આ બાય કોઈ રીતે મોં ઉપર શેડો ન લે. એટલે ગામની બાયુ મળ્યું કોણિયું મારવા. એ કે બાય તારો મરનારો મેરો મોં ઉપર શેડો લે. બોલી બાય ધીમેક દિન બોલી કે હે બેન મારે ઘણું રોવું પણ એની વાત હું મારે લવો વાળવો. લવા વાળા નહીં તો એ મારા જોડા સોરનારા, આવા કઈ ઘણા બધા લવા વાળા. એ મારા વરલી મટકાના આંકડા મારનાર, એ મારા કોથળિયું પીનારા, જેવો હોય એવો ટૂંકમાં. આ બાઈ કે બેન મારે એની વાત હું લવો વાળવો. કોક દી જો ભેહું ચાર્યું હોત તો કેત કરે રે મારી ભગરનો ચારનાર. કોક દી ઘોડીએ ચડ્યો હોત તો કેત કરે રે મારી રોજી ઘોડીનો અસવાર. પણ હે બાયુ કંથા રણમે ન ચડ્યો, નદીઓ દાન દીન. આ નગરમાં વસ્યો પણ જાણ્યો નહીં ઓલ્યા જમને કોને કી. કોઈ દી ક્યાંય દાન નથી દીધું, કોઈ દી ઘોડીએ નથી ચડ્યો. 80 વર્ષથી ગામમાં રહે તો ટપાલીને ખબર નથી કે આ મરીગયાનું ઘર ક્યાં આવ્યું. તો જમને કોણ દેખાડ્યું કે આ ડેલીમાં મર્યો હોય. મારો કહેવાનો હેતુ કે વધારે સારું ન જીવો તો કાંઈ નહીં મારા બાપ, પણ મર્યા પછી તમારી ઘરવાળીને રોયે લાગ આવે એવું તો જીવન જીવી લેજો, તોય તમારો ઉદ્ધાર થઈ જાય. મોકળા મનથી રોવી જોવે ભલા માણસ કે એક મર્દન મારો ધણી હતો, એની ઘરવાળી છે. આપ નહીં માનો, હમણાં મારો પ્રોગ્રામ હતો જામ કલ્યાણપુર પાસે. એક 22 વર્ષનો યુવાન શહીદ થઈ ગયો. એની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, હજી લગ્ન થયેલા આણું નહોતું વાળ્યું. સાંભળજો, શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં દીકરી આવી હતી 18 વર્ષની. જોઈ દીકરીને, હજી એનું 21મું વર્ષ હાલતું. સાંભળજો, શ્રદ્ધાંજલિના કાર્યક્રમ માટે જે આવેલી એમના ઘરનાએ કીધું કાલે પ્રોગ્રામ પૂરો થાય ને બેટા તો અમે તારા બાપાના ઘરે તને મૂકી જાઓ. દીકરીએ શું કીધું ખબર? એ કે મામા મારે નથી જાવ. બેટા આખી જિંદગી અહીં કઢાય? ત્યારે દીકરી બોલી કે આને આ તો પાળિયા ઉપર આખી જિંદગી મારે ઓળખોળ થઈ જવાય. જે કારગિલના મોરચામાં ભારત ભૂમિની રક્ષણ કરતા કરતા મારો ધણી મર્યો છે.
આજ હું મામા કોકનું ઓઢણી ઓઢું ને તો મારી જેવી કોઈ હલકત ન કહેવાય. એક જ દિવસ જેની હારે એમ કહેવાય ચાર નજરો ભેગી થઈ હતી એ દીકરી એમ કહેવાય કે આખી જિંદગી એના નામ ઉપર ઓળખું. શું કામ? મર્દની ઘરવાળી છે એટલે. સૈયર પેરું છુડલો જીનરી અખિયા લાલ, પછી ઘડી પર સુહાગન રહું મારો આળખો આખો ન્યાલ. એવો ધણી પસંદ કરું કે જે મર્દ હોય, પછી ખાલી ચાર મંગળ જ ફરી હોય, આખી જિંદગીના પાળિયા પર ઓળખોળ થઈ જાય. એ કુમારી હોવી જોઈએ. આ તો હુતા મૂકીને વયું જાય કેવો હલકટ છે. મારે નો ફાવે એટલે નો જ ફાવે એની સાથે. આ તવળી બોલો કે હું તો કોર્ટે જાય ગળા પોહો ખાને કોર્ટનો દીકરો થાતો. તારામાં પુરુષપણું નહીં હોય, તારામાં ખુમારીપણું નહીં હોય, ભલા માણા, નહીતર તારા ઘરવાળા ભાગી જાય. આ ક્યાં ઊન તમે ભોગ્યા એ થોડાક પાયા સુધી લેજો. કારણ કે આજ આમાં નંદ જન્મો હોય, એની ઘરે કૃષ્ણ જેવો આવ્યો હોય, અને એ જ ખાનદાનના હું તમે સોરું છીએ. કોઈ હલકટ સોરું નથી, એ ભૂલી ન જવાય. કૃષ્ણને જે ઘરે રમવા આવવાનું મન થયું હોય એ ખુમારીમાં હું તમે જીવનારા છે. માતાઓને એના ધાવણના ગૌરવ સાંભળી લેજો. આ દેશની જનેતાને એને હવે ખબર નહોતી. વાહ, શાબાશ. બાબુભાઈ રાજાભાઈ બાંભણિયા, રહેવાસી ધોરાજી, તેમના તરફથી આ મંદિરમાં 24 થાળી, વાટકા, ગ્લાસ, આ સેટ સુપ્રીમ ભેટ અહીં આવે છે. એમને જોરદાર તાળીના ગળા છે. એક જ પ્રસંગ કેવો છે, પછી ઘણા બધા કલાકારો હજી બાકી છે, પણ જનેતાના ધાવણના ખુમારી હતી. વિજ્ઞાન આગળ છે, માફ કરજો, હું કોઈ વિરોધ નથી કરતો વિજ્ઞાનનો. વિજ્ઞાન છે જ આગળ, પણ વિજ્ઞાન ન કરીએ કે ને એ જ્ઞાન કરીએ કે. સાંભળજો, ભુજો નામ મોજો મકવાણો, દહીસરા ગામ મોરબીની પાસે. મોરબી કુંવરને આશરો આપેલો, જેમ દેવાયત બોદરે નવઘણને આશરો આપ્યો હતો ને, એ મોરબી કુંવરને ભોજા મકવાણા નામના આયરે આશરો આપેલો. રાજના માણસો આવ્યા અને ભોજા મકવાણાને બોલાવીને એટલું કીધું, ભોજા ભાઈ, રાજના 2 કુંવર તમારા ઘરે છે? કરે હોય બાપા, કોઈ દી નો બને. ભોજા ભાઈ માની જા. અરે કે બાપા, માનવાની વાત ન હોય. અને ભોજા મકવાણાને મિત્રો ઈ ચોરામાં નાગફણીઓથી જડવામાં આવ્યો હતો. વડીલોને ખબર છે નાગફણી શું કહેવાય. છતાં ભોજો મકવાણો માન્યા નહીં, અને પછી ભોજા મકવાણાને એમ કહેવાય પગ ઉપર સાયડું મૂકવામાં આવી. 4 જણા એમ કહેવાય દોરડાથી સાયડું ફેરવતા હતા. લોહીની સોળી ઉડતી હતી, હાડકાની કરચું ઉડતી હતી. એક હોણ પૂરું થાય તો નળામાં બીજું મૂકે વહેતું ભાઈ. માણસોથી જોવાનું નહીં. હાય હાય હાય. હવે આયર માની જાય તો સારું કહેવાય, ભોજો માની જાય તો સારું કહેવાય. એકને વિચાર આવ્યો કે એક કામ કરો ને ભાઈ, કે શું કે એની માને બોલાવો. માં દીકરાનું લોહી નહીં જોઈ શકે અને કહી દે કે તમારા કુંવર આલ્યો પણ મારા દીકરાને મૂકી ગયો. 80 વર્ષની ડોહીમાં ભોજા મકવાણાની જનેતા ભાઈ ત્યાંજીને એટલું કીધું કે આઈ માં, હા ભોજાભાઈ કેવો માની જાય, અમારથી જોવાતું નથી. દુશ્મનોએ પગમાં સાયડું વેતી મૂકી છે, લોહીથી સોળી ઉડે, હાડકાની કરચું ઉડે છે. એમ કે હા હાલો બાપા આવું. ભોજા મકવાણાની જનેતાએ બુઢી આયરાની હાથમાં લાકડી લીધી, ભાઈ ડગમગતો ડે, રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા. માણસોએ જગ્યા આપી દીધી, માં આવ્યા છે. આમ જા ભોજા, હમ જોઈ ભોજા, એ ભોજા આમ અધર નજર કર્યા. લોસ થઈ ગયેલો આયર પીડો તો. ઓ મારા માને કોણ લઈ આવ્યો? ખમા મારા ભોજા, એમ કરીને જનેતા માથા ઉપર હાથ ફેરવતી ફેરવતી લોહીની સોયડું બાપ ઉડતી હતી ને, એની અંદર 2 આંગળી બોળી, લોહી હુંગી અને જણનારી જનેતા ન્યાલી હાલતી થઈ. કોઈએ પૂછ્યું કે માં શું કામ આવ્યા હતા? કે મારા ભોજનું લોહી હુંગવા આવી હતી. કે આ લોહીમાં મારા ધાવણની સુગંધ આવે કે નહીં? કે કા? કે હા, આના લોહીમાં મારા ધાવણની સુગંધ આવે. હવે મારા ભોજાના કટકા કરી નાખે તોય મારો ભોજ્યો ન માને, મારું ધાવણ ધાવીને મોટો થયો છે. આજે ખમારી, આજે ખમી, આજ મારું તમારું વિખાઈ ગયું. અને એટલે જ કવિએ જનેતાને ઠપકો દીધો છે કે માં, જનની જડી તો ભગત જડજે, અન કા દાતાર અનેકા સુર.
નહીતર રેજે વાંચણી તારું મત ગુમાવીશ નો રે માં તારા ઉદરમાલી જે સંતાનને જન્મ દે એને ભક્ત દાતાર કા મર્દ બનાવજે નહીતર માં તું વાંચણી રેજે ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એવા નમાલા ન જન્મ દે ફૈજાના ફાટ ખપતા હોય એ આખો દી તમને કોઈ દુકાનોના બાકડા ભાંગતા હોય માવો લાય હા આવું જીવન ન જીવાય ઉજળું જીવન જીવવાની મને તમને માં ખોડલ એવી પ્રેરણા આપે એવી માને પ્રાર્થના કરીએ તો જાદુ બાબા જે ગામમાં પ્રોગ્રામ કરવા જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા જેવી ધૂન જામે એવા જાદુ બાપા જામે જો ધૂન ન જામે જાદુ બાપા ભાગી જતા તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડી મોહનભાઈ દાનાભાઈ જમનાવર એમના તરફથી 201 રૂપિયા આવીને જોરદાર તાળી ના કઢાવ્યો શાબાશ એટલે એનો નિયમ તો આપણે તોડાય નહીં તો આપણે 1 કલાક ધૂન નથી ગાવી 1 કલાક ગાય તો અમારી સિવાય કોઈ ન વાહ વધે તે જ આગળ ભડો ભીડ ખાલી તો આપણે ખાલી 30 સેકન્ડ અડધી મિનિટ કે માનો દરબાર છે અને તમે એટલા બધા એક હારે ગુરુ સમરણ થાય તો આખો માહોલ છે આમ કઈક જુદો બની જાય તો આલી ખાલી 2 જ કડી ધૂન ની ગાવી છે બધાય મારો બાપા જો તાળી પાડીને ધૂન ગાજો જેવી ધૂન જામશે એવા જાદુ બાપા હેરીમાં આવશે બરોબર ને કઈ રીતે શરૂ કરતા એ રીતે શરૂ કરું છું આયાની ઉધરો બોલ ભાગવત ભગવાન કી रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की खोड़ियार मात की नमः पार्वती पति हर हर महादेव हर भावजी बधाई बैठा माताजी नो दरबार तो બે કડી મારે ધૂનની ગાવીશ જેને રૂપિયા આપ્યા એ ગાજો નો આપ્યા એ ગાજો ભાવ ચાયની બે કડી લઉં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં खोटू बोलाय नहीं खोटू सलाय नहीं भक्ति भुलाय नहीं हो माला से डोकमा भक्ति भुलाय नहीं हो माला से डोकमा અમુક અમુક તાળી પાડે અમુક તાળી નથી પાડતા ભગવાને હાથ સિદ્ધને આપ્યા છે કર્જ ધાતુન સુપ્રત કરવા દિનને દેવા દાન ભજા નહીં ભગવાનને તે કોઈ દી જાજા કન જા પાછેથી આરામના સાખ્યાન માળા રે રૂહણા રાખ્યા છે હાથ સિદ્ધને આપ્યા છે બે તાળી પાડી ધૂન ગાવા માટે ઘરનું કામ કરવા માટે કોઈ આડોળો થતો હોય તો જપીટ કરવા માટે ટાઈમ મળે તો ભગવાનના નામની બે માળા કરવા માટે કઈ વાડીમાં ભરાવા કાંડા ન થાય બાબા અને ભગવાને કીધું કે જે મારી ધૂન ન ગાય ને ગડપણનો લકવા કરો અને લકવા વાળા બીડી પીતા જજો તમે આમ જા મોઢા પે આવવા જાય તો બીડીને ઠૂઠું પડી જાય આપણને કઈ બીડીલા લઈ લઈને તારે આ છે તો આજ માં ખોડિયાર ને કેવું કે હે માં કાતરિયા પરિવાર તેમજ બીજા જેટલા પરિવાર અહીંયા આવ્યા છે જ્યાં જે જિલ્લામાંથી આવ્યા છે એ તમામ જિલ્લામાંથી લકવા નામનો રોગ માડી માં ખોડિયાર નાબૂદ થઈ જાવો જોવે એ વાત ઉપર છેલ્લી કડી આમાં રાખીને તાળી પાડો એટલે મને ખબર પડે કે આમાં કોઈ લકવા નથી ધૂનમાં મારા બાપા ધૂનમાં ભીહો છો દાદા સોટી પડ્યા ધરતી કપના ઝટકા કશ્મા નાયા જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપી થયેલો તો ભાવ છે મારો બાપ આમાં જ રાખીને તાળી પાડજો
જે કોઈ તાળી ન પાડે એને મારા ગળાના હમશે મારો બાપ ગયો. શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં એ બાનો લજવાય નહીં હો માળા છે ડોકમાં બાનો લજવાય નહીં હો માળા છે ડોકમાં સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા ખોડલ માત બોલ બોલી લે પ્રાણિયા થોડુંક વધારજો બાપા ખરેખર આજ મજા આવીશ માય ખારાશ મજા આવે છે માણા હારા બેઠા છે એટલે મજા આવે છે નકર અમુક જગ્યાએ બાપા પબ્લિક બહુ હોય પણ માણા ન હોય આજ માણા બેઠા છે હાલી મેં તમને ધૂન ગાવાનું કીધું હમ દીધા ઘણી બધી મહેનત કરી તો અમુક અમુક અડદે નથી તાળી પાડી અમુક જોતા હતા હું ટકો છે આ બધા અમારી કઠણાઈ બાપા બીજું તમને તાળી પાડવાનું કેવું પડે તમને ધૂન ગાવાનું કેવું પડે તમને પૂજા આરતી કરવાનું કેવું પડે આગળ કીધું કે હર તો મારા દીકરા બાકડા ભાંગે ભાંગે જાય જગ્યા રાખી જાય જગ્યા રાખ ₹84 લાખની માલિશ એવું ફરતો ફરતો એકવાર માણા થાય એ મેન તમે સાંભળ્યું પણ બાપા આજ મને થોડીક શંકા પડી કે હાવ એકવાર માણા ન થતો અમુક અમુક ને ઓલો ટ્રાય દેતો હોય છે આ લાઈટ જાય તો વિદ્યુત બોર્ડ વાળા 3 ઝટકા ખવડાવે 3 ટ્રાય આપે જો ટકી જાય તો અને એ ટકી જાય તો અને ત્રીજી વાર રિટાયર્ડ પાવર આવે ધડીંગ દીન ટાટર પડે બોર્ડ વાળા નક્કી કલેક લાઈન ફોલ્ડમાં શેડા ભેગા થઈ જશે હવે ટ્રાય ન દેવાય હવે હેલ્પર મોકલો હેલ્પર તો મને એમ છે ઓલો તો મોટું બોર્ડ લઈને બેઠો અમુક અમુક ને પાછા નાખતો હોય છે કે હજી માણા થાય તો એ હજી માણા થાય તો પણ કંપની ફોલ્ડ હોય એમાં કારીગરે બિસાડો હું કરી લે હું બોલે હાવ રેકોર્ડિંગ મશીન વગેરેનો જ આવ્યો હોય એના મગજમાં રેકોર્ડિંગની સાપ જ ન હોય પછી ઓલો યાલ પર મોકલાય જમને જા ઓલો મીટર ખેંચી જો બગડી જાય ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોકમાં વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલે દવાખાને હમતા આટો મારવા જાય ભગવાન દયાળુ કેવો જેવા માણા એવા રોગો બાપા કરોડપતિ માણા હોય ને કોઈ ખ ન થાય આપણા ગામડાને ભૂરાન લુંબો ઝુંબો ખ થયો હોય ઘેરે કોઈ હોય નહીં બાણું બેન કરીને પન્યું પહેરીને કાથીને ખાટલે વાહો કહું તો ભાઈ 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 આ લેરખો કરોડપતિ ન લઈએ કે બાપ તમારા મિત્ર કોઈ ડોક્ટર હોય તો એને દવાખાને બેહવા જાયજો ભગવાનનું મીટર કેવું એ તમને ન્યા માફ થઈ જાય જેને ખાવાની તાણ ન હોય કરોડપતિ માણા હોય તો એનું બાવડું પકડીને ડોક્ટર શું કે ખબર ગળપણ બેન કરજો તીખું તળેલું બેન કરાવો દૂધ દહીં બેન કરાવો ખાલી મગના પાણી ઉપર કરો મગના પાણી લે કરી ભેગું લે જે ધર્મપુરમાં ન માનતા હોય દિશા આવી થાય અને ગામનો 10 રૂપિયાની દાઢી કરવા વાળો આવે તો ડાક્ટર એનું બાવડું પકડી શું કે બદામ સાલું કરો બદામ તું દે ખાય ન્યા બદામ ન આવે બાપા દવાખાને જેટલા દર્દી એટલા ખાટલા એટલા ટેબલ જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા ને બાવડા પકડવા લગભગ બેસાડી ડોસીઓને વારા હોય બાવડા પકડીને બેઠી હોય
કાંડ હલાવતા નહીં, બાટલા દોડું નીકળી જાય. બહુ હેસ્યો છે આને. તાવળી 5 બાજુ ખબર કાઢવા આવે એમ માડી. કાલ તમારા દાદા નખમાં રોગ નહોતો. હું સીતા સોચ્યું કાંઈ નહીં બેન, રાજ્ય વાળું કરીને પડતારે પગ્યા, લાઈટ ગઈ પગ લપટ્યો નથી તે ધક્કો દીધો. અંધારાનો લાભ લીધો. તા ડાક્ટર આવે ગળામાં દોડા નાખીને, એ દર્દી પાસે વાતો કરો માં. વાતો નથી કરતું સાહેબ, ખરખરો કરી મરવા દે પછી ખરખરો થાય. ડોક્ટર સાહેબ તમારા દાદાને મારે શું ખવડાવું? કે પાણા સિવાય બધું ખવડાવી જાવ. એમ નથી કહેતી, સાવી નથી એકતા તે પૂછું છે કે રાબ કરી જાઓ, થોડીક રાબ કરી જાઓ. બેટા ઘડીક તાર દાદાને બાવડું પકડીને તું થોડીક રાબ કરતી આવો. મોઢું ઢાંકી દેજે, માખ્યું ન કનડ. લે એ ઢાક દીન પ્રાઇમર ચાલુ કરે, રાબ તૈયાર થઈ જાય, ડીશમાં ઠારતા ઠારતા આવે. બેટા તાર દાદાને કોગળો કરાવી રાબ ઠરી ગઈ. દાદાને જગાડવા મોઢા પેલા આમ કે નામ સાદર કહેતા દાદો. બા મારા દાદાને મોઢું ફાટી રહ્યું, રાબ રેડી દે. તા તો ઓલી આખું દવાખાનું ઉછલે, એ મારા છોકરાઓનું હું થાય, એ મારા છોકરાઓનું હું થાય, ભેગા મોકલી દે. આ બાયુની મોનોપોલી છો. કોને ખબર ક્યાં ટ્યુશન રાખીને શીખ્યું. આપણાથી ન થાય, ખતરો કરજો. લ્યો ઘરે કોઈ ન હોય, બાવણું બેન કરીને ખતરો કરવો, તીધે થડાકે ગોટો વળી જાય. અને આ તો 2 કલાક હિંસ લે. એને ખબર પડે કે ક્યાં 2 હાથ ભેગા કરવાય. અને એમાં બિચાડીને જેને કૂટતા ન આવડતો એ જો ઢુંગલામાં ગળી ગયા એટલે એનો મરો. એને ખબર ન હોય કઈ હાથ ભેગા કરવાના હોય. એ બિચાડી 15 મિનિટમાં થાકી જાય. જો બાયુ ભેગી બારી નીકળે તો આબરૂના કાકરા થાય. તે એ પછી રમતિયાળ હોય, પોરો ખાવા હાટું ઢોંગ કરે, ખોટે ખોટે પડી જાય. ગામની બાયુ કૂટવાનું બેન કરીને હાડલા હાડલે પવન મળે નાખવા. વૈમું લાગી ગયું, વૈમું નથી લાગ્યું, તારી માએ પોરો ખાધો સા. અને માણા મરી જાય ભગવાને વાહન કેવું કાઢ્યું, સ્લીપિંગ કોચ. હું તો જાય. ગાડી એક, પેસેન્જર એક, ડ્રાઈવર 4. 8 પડ્યા 8. એમાં એકાદું જો કપાસી વાળું રિમોટ ટાયર ગળી ગયું, ઠણેંગ ઠણેંગ ઠણેંગ. તો ઓલો અંદર હું તો કે હાય કે રાખો. અને આપણો સૌરાષ્ટ્રનો નિયમ છે બાપા, બાયુ ઠેઠ મહાણે નથી જાચ્યું, ગોંદરેલી પાસ્યું ફરે. એક ભાઈ મને પૂછ્યું, મને કે આ બાયુ મહાણે કેમ નહીં જાચ્યું? મેં કીધું સમજણ્યું છે. મને કે કેમ? મેં કીધું કૂટચ્યું જાય ને કેચ્યું જાય. પોણો અમે બેડો પા ભાગના ગામ બાળે પોણો અમે. એ કે પોણો તો જીવતા બાળી નાખ્યો, પાપ હાટું હું થકો ખાવ ભલે ગામના. આ મોકો આપે ગામ. એમાં શાળો ઉનાળો કોઈ ગુજરી જાય એનો વાંધો નથી, પણ સોમાહામાં કોઈ ગુજરી ગયો જોઈજો તમે. જાતો હોય બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તારે વડીલ શું કે રામ ના દીકરા સમજ પ્રભુ વાદળું છડ્યું, ભગુ પાડો વાદળો હેડ્યો ભાગો પાડાને. એક જણો શું કે ભી બાળવામાં ઘી જોહે તે લેવા ગયા, ખાસ લે નાખીને હળગાવવાની. અને એમાં તમે શમશાને જોઈજો, ત્યાં આપણે હું કામ જાય કોઈને ખબર નથી. જાઓ ત્યાં જઈશ ભોળાનાથનું ભજન કરવા. શમશાન ભોળાનાથની ભૂમિ. પ્રભુ અમારી વચ્ચેથી એક જીવ આવ્યો છે, એને પરમ શાંતિ આપજો. અમે જેટલા આવ્યા થોડું થોડું પૂન આપીશ. તો આપણે ત્યાં જેવો ભડકો જામે એમાં જોજો વડીલો છે એને ખાસ ખબર છે. ગામ હોયના 2-3 જણાને જ બાળતા આવડતું, જે મેંડવીને ઓળા હેકતા આવડે. આપણે ભેહું સારવા જાય ને અમુક ગોવાળિયાને જ ઓળા હેકતા આવડે, આપણેથી ભૂલી જાય. એમ ગામ હોયના 2-3 જણાને જ બાળતા આવડતો હોય ને. એ ઓળી બાળતા આવડતો એ આખો બેઠો હોય, એને બાળતા આવડે એનું અભિમાન હોય. એ ઓળી આખો ભૂંગળી હગાયું કે એનો બાપ એમ થોડો ભળે આગળ બરખ્યા આગળ, પણ મોર મરીને 5ને શીખવાડતું. અને જેવો ભડકો થાય હરિભજન નથી કરતા અને સીધું ભૂંગળી હળગાઈને વાતો શરૂ કરી, ઘડીકની વારમાં ભૂગો ફૂટી ગયો. હવે બીજું શું કે માણા હારો તો હારો, હું તારા બાપનું ગબાળ હતો, બૂસ મારું તો મારો દીકરો બૂસ.
તાવળી બીજું ઢુંગું ઓલી કરી બેઠો હું વાતું કરતો ખબર છોકરા માથે ભાર આવી ગયો ભાઈ હવે આ છોકરાનું કોણ તો તું દત્તક લઈ લે તાવળી બીજો હું કે એમ તો બિચારો કાલ મારી વાડી આવ્યો તો હવે આવે કેજે અને હવે આવે તો તું વંડિયું ઠેકે ન જા ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોકમાં તમે હું બધા વીડિયા વાળા દાંત કાઢો આ વીડિયા વાળા આપણે આમાં ગમે માખ્યું કરે તો આપણને ખોટું ન લાગે જો હમું થાય આપણે હમાનામાં મળીએ થા આગળ વગર વીડિયા અખતરો કરે લ્યો વાહ કાબરા થઈ જાય બીજું કાંઈ તો મારે વાત કરવીશ ભોળાનાથ ને પાર્વતીજી ની અરે બહેન એને દંપતિ કહેવાય હો બાપા આ હવનમાં બેઠા એને દંપતિ કહેવાય બાકી એક જણાએ મને પૂછ્યું તો મને કે દંપતિ કોને કહેવાય મેં કીધું પતિનો દમ કાઢી નાખે એનું નામ દંપતિ કહેવાય તો ભોળાનાથ ને પાર્વતીજી બેઠા માતાજી ભોળાનાથ ને કહે કે પ્રભુ કહા સૌ કોઈ પી હરિયામાં હાર હાર જયમાં દેવજી સૌ કોઈ પી હરિયામાં સૌ કોઈ પી હરિયામાં હાય મારે પિયર જવાના છે પિયર જવાના છે હોડ મારે પિયર જવાના છે કેટલા દાડાનો બધાડ રે શિવજી કેટલા દાડાનો કેટલા દાડાનો કેટલા દાડાનો કેટલા દાડાનો બધાડ રે સાચી કેટલા દાડાનો બધા હાલ તમે કેટલે દાડે પાછા કેટલે દાડે પાછા કેટલા વડલાના બાપો બાપો ભાનમાં દેવજી આ કેટલા છે વડલાના કેટલા વડલાના નિયમે એટલે દાડે પાછા આવશો નિયમે એટલે દાડે દાડાનો વધાર રે શિવજી દાડાનો દાડાનો બધા હાડ તમે પઠે દાડે પાછા આવશો ને મો હરી ભાજો માતાજી ભોળાનાથ ને કહીશ કે પ્રભુ કાં પિયર જાઓ ભોળોનાથ કહીશ હતી પિયર જાઓ એનો મન વાંધો નથી પણ કેટલે દાડે પાછા આવશે બાજુમાં વડલાનું ઝાડ વડલા સામે દષ્ટિ કરી માતાજી કહેવા લાગ્યા છે જેટલા વડલાના પાન એટલે દાડે અમે પાછા આવશું એક ડાળના ઘણા જીવ કી નાથવી જાવ સેંકડો ડાળું કટાટો પડલો ભોળાનાથે ના પાડીશ આ વદાળ નથી જોતો તમને 3 દાડાનો વદાળ આપું 3 દાડાનો વદાળ રે સાથી 3 દાડાનો 3 દાડાનો બધા હાડ તમે ઓથે દાડે પાછા આવશો ને મો હરી ભજો આ તમારી ફરમાઈશ હતી એટલે લઈ લીધી પણ મથુરભાઈ ને એને તો જી ખાલી ગણપતિ વંદના કર્યા બાદ ખાલી કિશોર કુમારનો અવાજ સાંભળ્યો છે પણ એ સમયને લક્ષમાં લઈ અને મથુરભાઈને અને જાગૃતિબેન દવેને બેને સાંભળવાની અહીંયા ઘણી બધી ફરમાઈશો આવે છે તો બંનેને વિનંતી કરો ભાઈ શ્રી મથુરભાઈ હળિયાને અને બેન શ્રી જાગૃતિબેન દવેને એમને મોજમાં આવે એવા ગીતો ભજનો લઈને આવે તેમને જોરદાર તાળીના ગળાથી આપણે બધા શાબાશ